નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયો અંદર આપણે એક વરસાદના મોટા રાઉન્ડ વિશેની વાત કરવાની છે। સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં કે જેવી રીતે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ હતી, કચ્છ અને ઉત્તર ગુજરાતના થોડાક વિસ્તારમાંથી ચોમાસાએ વિદાય લીધી હતી। એ જે કચ્છ અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારમાંથી ચોમાસાની વિદાય થઈ એ શરૂઆતમાં 2 દિવસ સુધી ઝડપી વિદાય થઈ, પણ ત્યાર પછી ચોમાસાની વિદાય છે એ પણ અટકી ગઈ છે। ઘણી વખત આપણે એવું બનતું હોય કે નૈઋત્યનું ચોમાસું જ્યારે આવતું હોય છે, જે શરૂઆત થતી હોય છે ચોમાસાની, ત્યારે ઘણી વખત મહારાષ્ટ્રમાં કે ગોવામાં કે ગુજરાતમાં આવીને ચોમાસું રોકાઈ જતું હોય, મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાતી હોય। એવી જ રીતે અત્યારે પણ બન્યું છે। ચોમાસાની વિદાય છે એ કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતના થોડા વિસ્તારોમાંથી થઈ, પણ હવે વિદાય રોકાઈ ગઈ છે અને હમણાં ચોમાસું સક્રિય રહેશે। જેની અંદર જોવા જઈએ તો આમ તો ઘણા દિવસ પહેલાં મેં એક આગાહી કરેલી હતી કે 16-17 તારીખથી લઈ અને 21-22 તારીખ વચ્ચે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડશે। એવી રીતે છેલ્લા 2 દિવસથી અનેક વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યા છે। ઘણી જગ્યાએ એમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે, સુરતની અંદર તીવ્રતા વધારે જોવા મળી, મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદ જોવા મળ્યા। આજની તારીખે અમદાવાદમાં પણ વરસાદ વરસ્યો છે અને સૌરાષ્ટ્રની અંદર પણ છેલ્લા 2 દિવસની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને બીજા પણ અનેક વિસ્તારની અંદર સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારમાં 3-3 ઇંચ સુધીના વરસાદ વરસ્યા છે। એટલે વરસાદી માહોલ અત્યારે આપણે આગાહી મુજબ ચાલી રહ્યો છે। 22 તારીખ સુધી આ જ પ્રકારનો માહોલ છે એ રહેવાનો છે। 22 તારીખ પછીથી આપણે થોડુંક હળવું પડશે, રાબેતા મુજબનું હવામાન રહેશે, પણ આ મહિનાના અંતમાં ફરીથી વરસાદનો એક મોટો રાઉન્ડ આવે તેવું એક અનુમાન છે। કેમ કે બંગાળની ખાડી છે એ ચાલુ વર્ષે સક્રિય છે અને બંગાળની ખાડીની અંદર આ મહિનાના અંતમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવા જઈ રહ્યું છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એમાં અલગ અલગ મોડેલોના આધારે જે અમે એનો ટ્રેક જે જોઈ રહ્યા છીએ એ મુજબ જોવા જઈએ તો આ સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત ઉપરથી પસાર થાય તેવી શક્યતાઓ વધારે છે। જો કે આ એક લાંબા ગાળાનું અનુમાન હોય। ઘણી વખત વરસાદ જ્યારે અંતિમ ચરણમાં હોય, ચોમાસું જ્યારે પૂર્ણ થવાને આરે હોય, ત્યારે ઘણી વખત આ સિસ્ટમોના ટ્રેક બદલાતા હોય છે। જો કે આ સિસ્ટમનો ટ્રેક બદલાશે કે શું થશે એ આગળના દિવસમાં ખબર પડશે, પણ અત્યારે જે ટ્રેક બતાવવામાં આવી રહ્યો છે એ મુજબ જોવા જઈએ તો આ બંગાળની ખાડીની સિસ્ટમ છે એ આંધ્રપ્રદેશના વિસ્તારો ઉપર થઈ અને મહારાષ્ટ્ર ઉપર આવશે, મહારાષ્ટ્ર ઉપર થઈ અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર થઈને આગળ વધે તેવી શક્યતાઓ છે। એટલે 28 સપ્ટેમ્બરથી લઈ અને 2 ઓક્ટોબર વચ્ચે રાજ્યના લગભગ 50થી 60% વિસ્તારની અંદર વરસાદ વરસી શકે છે અને અમુક વિસ્તારની અંદર આ વરસાદ છે 1 થી 3 ઇંચ તો કદાચ અમુક વિસ્તારની અંદર 3 થી 5 ઇંચ સુધીનો વરસાદ વરસે તેવું એક અનુમાન છે। ખાસ કરીને આ જે સર્ક્યુલેશન છે એની સૌથી વધારે તીવ્રતા છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળે તેવી શક્યતાઓ છે। કચ્છ અને મધ્ય ગુજરાતની અંદર હળવી જે શક્યતા છે એ રહેલી છે। એટલે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડે અને જે કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગો છે તેમાં હળવાથી સામાન્ય વરસાદ પડે તેવું અનુમાન છે। એટલે આગોતરા અનુમાન મુજબ જોવા જઈએ તો 28 સપ્ટેમ્બરથી લઈ અને 2 ઓક્ટોબર સુધી રાજ્યની અંદર વધુ એક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે અને એ વરસાદ છે એ ગાજવીજ અને પવન સાથે પડે તેવું એક અનુમાન છે। એટલે કે તોફાની વરસાદ પડવાની આગાહી અત્યારે આપણે વ્યક્ત કરી રહ્યા છીએ અને આ રાઉન્ડ છે એ છેલ્લો રાઉન્ડ હશે। ત્યાર પછી ચોમાસાની વિદાય થઈ જશે ને એ પછી જે વરસાદ પડશે તેને માવઠાના વરસાદ ગણવામાં આવશે। એટલે અત્યારે જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાનું છે તેના ઉપર અમે સતત નજર રાખવાના છે અને એની પડેપડની માહિતી આપશું। ખાસ કરીને અત્યારે મગફળી રાપલવાની હોય, જે બીજા પણ ઘણા બધા કામો આપણે કરવાના હોય, સોયાબીન હોય વગેરે પાકોની અંદર, ત્યારે ખેડૂત ભાઈઓને આ રાઉન્ડ છે એ નજરમાં રાખીને પોતાના કામનું અનુમાન કરવું, આયોજન કરવાનું રહેશે। વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે આ વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને જો તમે અમને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો। નમસ્કાર।